નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। યુડાયસ પ્લસની અંદર અત્યારે કામગીરી ચાલી રહી છે। અત્યારે મહત્વની જે અપડેટ આવી છે, આપ અત્યારે ઈપી જીપી અને એફપી જ્યારે અપડેટ કરી રહ્યા છો ત્યારે એમબીયુને લઈને એક મહત્વની અપડેટ યુડાયસ પ્લસમાં આવી છે। આ વિડીયોમાં વધુ વાત કરશું કે એમબીયુ શું છે અને કયા બાળકોના એમબીયુ અપડેટ કરવાના થાય છે અને કેવી રીતે અપડેટ કરવાના થાય છે અને શું છે સમગ્ર જાણકારી। તો મિત્રો, હજી સુધી જો આપ ચેનલ સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ આપણે યુડાયસ પ્લસની અંદર એસડીએમએસ સ્ટુડન્ટ મેનેજમેન્ટ ડેટા જે સિસ્ટમ છે એની અંદર લોગિન થવાનું રહે છે। લોગિન થતાની સાથે આપણે જે કરંટ એકેડેમિક યર 25-26 સિલેક્ટ કરવાનું રહે છે અને સિલેક્ટ કરતાની સાથે અહીં જોઈ રહ્યા છો કે અત્યારે આપણે લોગિન થઈ ગયા છીએ અને જે ઓલ સ્ટુડન્ટ લિસ્ટ છે અહીં જોઈ રહ્યા છો એ આપણે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ ઉપર જવાનું રહેશે અને લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ ઉપર જતાની સાથે એક્ટિવ સ્ટુડન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। મિત્રો, એ જોઈ રહ્યા છો આપણે એક્ટિવ જે સ્ટુડન્ટ ઉપર આપણે ક્લિક કરી દીધું છે। ત્યારે અહીંયા જે એમબીયુ નોટ રિક્વાયર્ડ અહીં બતાવી રહ્યું છે એમબીયુ। તો એમબીયુનો અર્થ થાય છે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ। મિત્રો, મહત્વની વાત જાણી લેજો, જે બાળકો બાલવાટિકાથી લઈને ધોરણ 2 સુધી જેમને ઉંમર 7 વર્ષની હોય છે એમના બાયોમેટ્રિક અપડેટ હોતા નથી। એટલે કે જે બાળકો ધોરણ 3 પછીના છે અથવા તો એમના બાયોમેટ્રિક અપડેશન કરવાના બાકી હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ નવું અપડેટ આવ્યું છે અને શાળા કક્ષાએ આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની થાય છે। તો અહીંયા તમે એમબીયુ સ્ટેટિક્સ ક્લાસ વાઇઝ પણ જોઈ શકો છો। તો અહીંયા એક બાળકનું લઈશું અને એમાં જોઈ રહ્યા છો રીવેલિડેટ ફોર એમબીયુ, એના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે આપણને એક મેસેજ જોવા મળે છે, પ્લીઝ ચેક ધેટ ધ સ્ટુડન્ટ ડિટેલ્સ મેચ વિથ ધ મેન્શન્સ ઇન ધ આધાર। તો એને આપણે કન્ફર્મ આપવાનું રહેશે। કન્ફર્મ આપ્યા પછી એક મેસેજ આવી જશે અને જે હેઝ ગીવન કન્સેન્ટ ટુ પ્રોવાઈડ આધાર ટુ બાયોમેટ્રિક ઓફ ધ સ્ટુડન્ટ, આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે અને એગ્રી ઉપર ક્લિક કરતાની સાથે એ વિદ્યાર્થી જો બાયોમેટ્રિક અપડેટ નહીં હોય તો એના ઉપર એક મેસેજ જતો રહેશે અથવા તો જો એમને બાયોમેટ્રિક અપડેટ કરાવેલું હશે તે એમબીયુ નોટ રિક્વાયર્ડ, એટલે કે આ વિદ્યાર્થીએ એનું બાયોમેટ્રિક અપડેટ પૂર્ણ કરાવી દીધેલું છે। તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી એમબીયુને લઈને। યુડાયસ પ્લસની અંદર આ મહત્વની જાણકારી આપ સૌના માટે હતી। મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી આપણા કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે મહત્વની જાણકારી બનાસ ગુરુવાણીની સાથે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે।